સમાચારમાં વાત કરી ઓલપાડની ઓલપાડ 155 વિધાનસભામાં મેગા સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। ખુદ વન પર્યાવરણ મંત્રી હાથમાં ઝાડુ ઉઠાવી સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ લોકોને અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ બેફામ ખુલ્લી ગટરોમાં ડાયક બિલો સહિત અન્ય ઉદ્યોગો દૂષિત પાણી છોડી રહ્યા છે। આ પાણી કીમ નદી અને કુદસદ ગામના રહેણાંક વિસ્તારમાં ઘૂસતા કુદસદ ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો સ્થળની મુલાકાત લઈ જીપીસીબીની અને માર્ગ અને મકાન વિભાગને કાર્યવાહી કરવા ફરિયાદ કરતા તંત્ર આંખ આડા કાર કરતા નજરે પડ્યું હતું। રહેવાસી કુરસદનો વતની છું। આ કુરસદ વિસ્તારમાં જે ડેનેજનો ભૂતિયા કનેક્શન દ્વારા જે વરસાદી નિકાલની ગટરમાં જે પાણી આવે છે તે પાણીના નિકાલ માટે જે ગટર બનાવેલી હતી એ ગટરમાં ભૂતિયા કનેક્શન દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે। કેમિકલયુક્ત પાણી છોડવાથી હવાનું પ્રદૂષણ વધે છે, એ બગડે છે। જે પીવાના પાણીના સ્તર જે ઊંચા આવ્યા એ બી કેમિકલયુક્ત થાય છે। કીમ નદીમાં જે પાણી છોડવામાં આવે છે ત્યાં પશુપાલનોને પીવા માટે માછલીઓને બધા જે જીવ એ છે એને જીવવા માટે પાણી કેમિકલયુક્ત થાય છે, એટલે એ પાણી વાપરવા લાયક રહેતું નથી। ખેડૂતોએ ખેતીમાં લેવા માટે બી અરજીઓ ખેડૂતો કમ્પ્લેન કરવા ખેડૂતોના ફોન આવવાથી અમારા તપાસ કરતા જોવા મળે છે કે સફાઈ અભિયાન નવો અમારા મોદી સાહેબના કહેવા સૂચન પ્રમાણે અમારે કરવામાં આવે છે, તો એ સ્વચ્છતા અભિયાનમાં પૂરેપૂરો સહકાર અમને ઇન્ડસ્ટ્રીયલ વાળા બી આપે, સરકારમાં સાથ આપે। એ નહીં તો કાયદેસરના પગલાં લેવા માટે હું દરેક ડિપાર્ટમેન્ટોને જાણ કરી એ વસ્તુ ભારત માતા કી જય। કેટલું નુકસાન? ઘણું નુકસાન છે। એક તો આ રેલવેનું અત્યારે કોરિડોરનું કામ ચાલી રહેલું છે, તો અમારે બધા રહેણાંક વિસ્તારમાં એટલે કે મુન્ના એજન્સી છે, ભદ્ર હોસ્પિટલ છે, સમૂહ વસ્તાદ છે, અમારા જે ખેતરમાં લાગતું પાણીમાં પણ આવ્યા એકદમ દૂષિત પાણી આવે છે ને આવ્યા બોરસરા વિસ્તારમાં છે, એટલે કે અંકુર શોપિંગ સેન્ટર છે, ઘણી એવી મોટી મોટી ઉદ્યોગ ફેક્ટરી છે, તેમાંથી ઘણું ખરાબ પાણી આવતું છે। નોટિસ આપી છે પંચાયતે નોટિસ આપવાનું શરૂઆત કર્યું છે, ચાલુ રાખ્યું છે અત્યારે પણ।